નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 22 એપ્રિલ 2026 બુધવારનો દિવસ. ગણપતિ ભગવાનની આરાધના ઉપાસના કરી આજના દિવસની શુભ શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 વૈશાખ માસ શુક્લ પક્ષ અને ષષ્ઠી તિથિ. અતિગંડ યોગ કૌલવ કરણ ને આદ્રા નક્ષત્ર, જે રાહુ મહારાજનું નક્ષત્ર. આજના સૂર્યદેવ 5:49 થી 6:50 સુધી અસ્તના રહેવાના. મિથુન રાશિનું આજે ચંદ્રદેવ પરિભ્રમણ કરશે અને આજે અભિજીત મુહૂર્ત કોઈ નથી. આજના રાહુકાળ 12:19 થી 1:57 સુધી. તો મિત્રો, આ તો આજનો પંચાંગ. હવે આપણે વાત કરીએ આજની ગ્રહ ગોચર. મેષ રાશિમાં સૂર્યદેવ ઊંચના થઈને પરિભ્રમણ કરી રહ્યા છે અને વૃષભ રાશિમાં શુક્રદેવ. ગુરુ અને ચંદ્રનો આજે ગજ કેસરીઓ. સિંહ રાશિમાં કેતુ મહારાજ, કુંભ રાશિમાં રાહુદેવ અને ત્રિગ્રહી યોગ બુધ, મંગળ અને શનિદેવ મીન રાશિમાં યથાવત પરિભ્રમણ કરી રહ્યા છે. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં. મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને કયા ભગવાનની આરાધના કરવી, કયા દેવની પૂજા કરવી, કઈ દાન દક્ષિણા કરવી અને કયા કાર્યો કરવા, કેવા ન કરવા, કોની સાથે મીટિંગ કરીને આજે કોઈની સાથે વાદ વિવાદ ન કરવા, તેની આપણે વિશેષમાં ચર્ચા કરીશું. તો મિત્રો, વાત કરીએ પ્રથમ રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ, જે આદ્રા નક્ષત્રમાં રાહુદેવના નક્ષત્રમાં પરિભ્રમણ, અને ગુરુ ચંદ્રનો ગજ કેસરી યોગ. તો મિત્રો, આજના દિવસમાં હૃદયની અંદર એક અલગ પ્રકારનું વાતાવરણ રહેશે, પ્રફુલ્લિત, આનંદની ઉમંગ. પણ છળ કપટ અને આજે તમે કૂટનીતિથી કાર્ય કરવાના, પરાક્રમ કરવાના, પણ તમારામાં કૂટનીતિ આવવાની. ગુરુદેવના કારણે જ્ઞાન ખરું, પણ જ્ઞાનમાં પણ કૂટનીતિ, કોને કેવી રીતે કરવું, મકાન સુખ વાહન સુખના કાર્યમાં સફળતા બને. રાજકીય ક્ષેત્રમાં કૂટનીતિ તમે આ ચાલવાના. તો મેષ રાશિના જાતકોને આજના દિવસમાં ગણપતિની આરાધના ઉપાસના કરી અને આજના દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુરુનો ગજ કેસરીઓ. મિત્રો, આજના દિવસમાં ધનમાં વૃદ્ધિ અને ઘરમાં કોઈક નવા વ્યક્તિનું આગમન. નાના ભાઈ બહેનો સાથે આજે પ્રેમભર્યું વાતાવરણ, સ્નેહીજનોનો સાથ ને સહકાર મળશે. મકાન સુખ વાહન સુખથી આજે નાણાકીય બાબતોમાં સફળતા મળવાની. તમારે મકાન લેવું, વેચવું, આવા કોઈ પણ કાર્યો કરવા હોય તો વૃષભ રાશિના જાતકો આજે કરી શકાય. વિલ વારસો પ્રોપર્ટીના કાર્યો કરવા હોય તો પણ કરી શકાય. તો વૃષભ રાશિના જાતકોને આજના દિવસમાં ઓમ રાહવે નમઃ ના મંત્ર કરવા અને ગોળ અને ઘઉં ગાયને અર્પણ કરીને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રગુરુનો ગજ કેસરી. મિત્રો, આજના દિવસમાં વાણી ઉપર તમારું પ્રભુત્વતા આવશે. બોલવાની ભાષામાં ચપ્પળ, જ્ઞાનની બાબતો. દાંપત્ય જીવનમાં એક અલગ પ્રકારનું વાતાવરણ. જે જાતકો લગ્ન જીવન સાથે જોડાવા માંગતા હોય તેવા જાતકોને આજનો દિવસ આનંદમાં રહેવાનો. કાર્યો કરવા તો કરી શકાય. દાંપત્ય જીવનના લગતા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય. જે પાર્ટનરશિપના કોઈ કાર્યો કરવા માંગતા હોય તો પાર્ટનરશિપમાં પણ ધન વૃદ્ધિ અને કાર્યો કરી શકાય. આજે તમારું એક કોન્ફિડન્સ પાવર અલગ પ્રકારનો રહેવાનો. જ્ઞાનમાં વૃદ્ધિ થવાની. સંતાનના કાર્ય કરી શકાય, ભાગ્યની ઉન્નતિ કરી શકાય. તો મિત્રો, મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં તુલસીના ક્યારામાં તલના તેલનો દીપક પ્રજ્વલિત કરી અને ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરી અને આજના દિવસની શરૂઆત કરી. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. એક્સપોર્ટ ઇમ્પોર્ટના કાર્યો, વિદેશના લગતા કાર્યોમાં સફળતા મળશે, પણ મન ઉપર ક્યાંક ચિંતાનું વાવતાનું ઉપસ્થિત થાય. દાંપત્ય જીવનના પ્રશ્નો પણ ઉપસ્થિત થાય. નોકરીની અંદર ગુપ્ત શત્રુઓનો પ્રહાર થાય, પણ શત્રુઓ કશું બગાડી નહીં શકે. કર્ક રાશિના જાતકોને આજના દિવસમાં ભાગ્યની ઉન્નતિ અને ધાર્મિક કાર્યો પાછળ નાણાંનો વ્યય થવાના યોગ કહી શકાય.
તો કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ બૃહસ્પતિએ નમઃ અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. તો વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજે આકસ્મિક ધન લાભ. તમારા ઘણા ટાઈમથી વિદેશના કાર્યો કરવા હોય, વિદેશમાંથી તમારું નાણાકીય સ્તંભિત થઈ ગયું હોય તો આજે ખુલવાથી અને વિદેશમાંથી નાણાં આવવાથી તમને લાભ થવા. ઘણા સમયથી તમારા કાર્યોમાં વિલંબિતતા હશે તો આજે સફળતા મળવાની. સંતાનના કાર્યમાં અને વિદ્યાર્થી વર્ગને આજે આનંદમાં દિવસ રહેવાનો. વિદ્યાર્થી વર્ગે આજે ઉચ્ચ ડિગ્રીની પ્રાપ્તિ કરવા માંગતા જાતકોએ આજે સફળતાનો દિવસ કહી શકાય. સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ નમઃ ભગવતે વાસુદેવ અને ઓમ બૃહસ્પતિએ નમઃના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજે ધનથી, મકાનથી અને નોકરીથી સફળતા મળવાની. નાણાકીય બેંક બેલેન્સ વધશે. કુટુંબિક વાદ વિવાદોમાં સફળતા મળશે. ગૃહ કલેશમાં અને પતિ પત્નીના દાંપત્ય જીવનમાં મધુરતા પ્રાપ્ત થશે અને નોકરીની અંદર આજે ઉચ્ચ પદની પ્રાપ્તિ થવાના યોગ કહી શકાય. ઉપલા અધિકારીઓ તમને આજે સાથને સહકાર આપશે અને દરેક કાર્યમાં સફળતા મળશે. આજે તમારી ઈચ્છા પૂરતી જે તમે ધાર્યું હોય તેવા કાર્યો થવાથી મનમાં આનંદની ઉત્સવ. તો કન્યા રાશિના જાતકોને આજના દિવસમાં સૂર્યદેવના મંત્ર કરવા, ગણપતિને પૂજા કરવી અને ગાયને લીલો ઘાસચારો આપવો. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુરુનો ગજ કેસરી. મિત્રો, આજના દિવસમાં તુલા રાશિના જાતકોને ધાર્મિક, સામાજિક અને પિતાના ધનથી લાભ થવાનો. નાના ભાઈ બહેનો સાથને સહકાર મળશે અને મુસાફરીમાં ધન લાભનો યોગો કહી શકાય. તો તુલા રાશિના જાતકોને આજના દિવસમાં ઓમ કુલદેવતાભ્યો નમઃ અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુરુનો ગજ કેસરી. થાઇરોઇડ, ડાયાબિટીસ જેવા રોગોથી જે પીડાતા હોય તેવા જાતકોએ ધ્યાન રાખવું. વાયરલ ઇન્ફેક્શનના રોગો કહી શકાય. વૃશ્ચિક રાશિના જાતકોને આજના દિવસમાં ઓમ ગમ ગણપતિ નમઃના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરે. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુરુનો ગજ કેસરીઓ. ભાગ્યની ઉન્નતિ, વ્હીલ બારસો પ્રોપર્ટીમાં સફળતા. ધારેલા કાર્યો દરેક સફળ થવાના. સંતાનથી લાભ ને સંતાનના કાર્યોમાં સફળતા. તો ધન રાશિના જાતકોએ આજના દિવસમાં ગાયને લીલો ઘાસચારો આપો અને ગુરુદેવના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુરુનો ગજ કેસરી. નોકરીમાં ઉચ્ચ પદની પ્રાપ્તિ. ઘણા સમયથી નોકરીના કાર્યો અટકાય તો સફળતા થવાના. આજના દિવસમાં મકર રાશિના જાતકોએ શિવજીના મંત્ર કરીને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. કુંભ રાશિના જાતકોને સંતાનથી અને સંતાનના કાર્યોમાં સફળતા મળશે. ઈચ્છા પૂર્તિ થવાના યોગ કહી શકાય. તો કુંભ રાશિના જાતકોએ હનુમાનજીની આરાધના ઉપાસના કરી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મકાન સુખ, વાહન સુખ અને રાજકીય ક્ષેત્રે સફળતા. આજના દિવસમાં મીન રાશિના જાતકોએ ગાયને લીલો ઘાસચારો આપી આજના દિવસની શરૂઆત કરે. મિત્રો, આ તો આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ. જન્મ જય